દેગામમાં તસ્કરોનો તરખાટ એક જ રાતમાં 3 મકાન અને 4 દુકાનના તાળા તોડ્યા. ગાંધીનગર જિલ્લામાં શિયાળાની કડકડતી ઠંડીમાં તસ્કરોનો તરખાટ વધી રહ્યો છે ત્યારે ગઈકાલે રાત્રે દેગામ શહેરમાં તસ્કરો ત્રાટક્યા હતા અને એક જ રાતના 3 મકાન અને 4 દુકાનના તાળા તોડી ચોરી કરી જતા રહ્યા હતા. જોકે હજી સુધી આ મામલે પોલીસ દ્વારા કોઈ ગુનો દાખલ કરવામાં આવ્યો નથી. આમ તો દર વર્ષે શિયાળાની ઠંડીમાં ઘરફોડ ચોરીના બનાવો વધતા હોય છે અને પોલીસ દ્વારા પણ દર વર્ષે અસરકારક પેટ્રોલિંગ કરવાના દાવા કરવામાં આવતા હોય છે, પરંતુ તસ્કરો તેમના મનસૂબા પાર પાડવામાં સફળ થતા હોય છે. આ વર્ષે પણ ગાંધીનગર શહેર હોય કે આસપાસનો ગ્રામ્ય વિસ્તાર કે તાલુકા મથક હોય, ઘરફોડ ચોરીના બનાવો વધી રહ્યા છે. ત્યારે ગઈ રાત્રે દેગામ શહેરમાં તસ્કર ટોળકી ત્રાટકી હતી, જે અંગે મળતી વિગતો પ્રમાણે તસ્કરો સૌપ્રથમ અમદાવાદ રોડ ઉપર આવેલા જનતા આઈસ્ક્રીમ નામની દુકાને નિશાન બનાવી હતી. જોકે અહીં તસ્કરોએ કોઈ ચીજવસ્તુ ચોરી ન હતી, પરંતુ ભરપેટ આઈસ્ક્રીમ ખાઈ લીધો હતો. ત્યારબાદ દેગામના નારાયણ કોમ્પ્લેક્સમાં આવેલી શ્રીજી હેલ્થ કેર, કબીર વર્લ્ડ અને શક્તિ ડેરી પાર્લરવાળાના તાળા તોડ્યા હતા. આ દુકાનોમાંથી પણ કોઈ મોટો મુદ્દામાલ ચોરાયો ન હતો. ત્યારબાદ તસ્કરોએ દેગામ શહેરમાં આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીને નિશાન બનાવી હતી અને અહીં એક સાથે 3 બંધ મકાનોના તાળા તોડીને તેમાંથી માલ સામાનની ચોરી કરી લીધી હતી. જોકે સવારના સમયે આ ઘટના સંદર્ભે સ્થાનિકોને જાણ થતાં દેગામ પોલીસને બનાવથી વાકેફ કરવામાં આવી હતી અને પોલીસ દ્વારા સ્થળ ઉપર પહોંચીને તપાસ શરૂ કરવામાં આવી હતી. જોકે હજી સુધી આ મામલે કોઈ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી. દેગામ શહેરમાં વધેલી ઘરફોડ ચોરીની ઘટનાઓને પગલે શહેરીજનોમાં ફફડાટ ફેલાઈ ગયેલો છે અને પોલીસનું અસરકારક પેટ્રોલિંગ વધારવા માટે માંગણી કરવામાં આવી છે. TV18 ન્યૂઝ, ગાંધીનગર.